શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। શોભાયાત્રા દરમિયાન શિવાજી મહારાજની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું અને તેમનું શૌર્ય, વીરતા અને રાજધર્મ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાયા હતા। શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ કાલુપુર દ્વારા તિથિ અનુસાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે ટ્રસ્ટની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેના સમર્પણને દર્શાવે છે। આજે 395 છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર વિરાટ પ્રતિમા જોડે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને તેની શરૂઆત અમને હાલમાં થઈ રહી છે। વડોદરાના સમસ્ત મહારાષ્ટ્ર પરિવારના પરિવાર સાથે અનેક લોકો જોડાયા છે તથા વડોદરાના મંડળોના હિન્દુ મંડળો એમના પરિવાર જોડે મોટી સંખ્યામાં જોડાયેલી છે અને આ વર્ષે દરેક મંડળ તરફ અલગ અલગ પ્રકારના વેશભૂષા, અલગ અલગ કોન્સેપ્ટ પર થીમ જોડે જોડાયેલા છે અને અમે દરેક મંડળને અને પરિવારને વિનંતી કરે છે દર વર્ષે આ આયોજનનું મોટી રીતે ધામધૂમથી કરે છે તો દરેક પરિવાર આની અંદર જોડાય એ જ અમારી દરેક પરિવાર હિન્દુ પરિવારને નમ્ર વિનંતી છે। લોકોને એક જ મેસેજ આપવા છે, આજે છત્રપતિ શિવાજી મહારાજ હતા તો જ આપણે આપણા કુળદેવી દેવતા કે ભગવાનની પૂજા કરી શકાય છે। જો આ ના હોત એ જ વાત આપણે પોતે સમજવાની। આજે છત્રપતિ હતા તો આજે દરેક સમાજમાં પોતપોતાના કુળદેવી દેવતાને આજે પૂજી રહ્યા છે। આજે એમની પાસે જે બી ભક્તિ કરી રહ્યા છે એમને એક જ મેસેજ આપે છે, આજે મહારાજની કૃપાથી આ બધા આપણે કરી રહ્યા છે। તમે દરેક હિન્દુને એક જ મેસેજ આપવા માંગે છે કે આપ સૌ અમારી જોડે જોડાઓ અને છત્રપતિ શિવાજી મહારાજની શિવા જયંતિમાં ભવ્ય રીતે ધામધૂમથી મોટી સંખ્યામાં આવો। રેલીનો રૂટ શું છે? કઈ કઈથી રેલી જવાની છે? રેલીનો રૂટ હવે 9 વાગ્યાથી ચાલુ થશે। ચાપાને દરવાજા માંડવીથી ન્યાય મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર, અમદાવાદ પોર્ટ થઈને ભક્તિ સર્કલથી ફરી સ્ટ્રોંગ બજારમાં સમાપન થશે। Subscribe now and press the bell icon. Never miss an update.